સતગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. જાવે નહીં આવે નહીં, જન્મે નહીં મરે નહીં, સોહી સર્જનહાર. ગોવિંદ આને કેમ સમજવો, સાહેબની કૃપા વિના કોણ પામે પાર. સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો ને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ. આજે નિરાત મહારાજની એક ભજન વાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે. ભજનના શબ્દો છે, અનુભવ્યાનો ઉપદેશ સમજો સમજાશે. અને આ ભજનને મારી અલ્પમતિથી સમજવાનો પ્રયત્ન કરું છું. છતાં એમાં જે કાંઈ નાની મોટી ત્રુટિ કે ભૂલ રહે એ બધી મારી હશે, પણ આપ મોટું મન રાખીને ક્ષમા કરશો. તો જોઈએ ભજનના શબ્દો. પહેલી કડીમાં નિરાત મહારાજ શું કહે છે કે અનુભવ્યાનો ઉપદેશ સમજો સમજાશે, આવરણ નહીં આવે લેશ, આત્મ ઓળખાશે. અનુભવ્યાનો ઉપદેશ સમજો સમજાશે. હવે આ ભજનની શરૂઆતમાં પ્રથમ કડીમાં જ નિરાત મહારાજ એવા કોઈ અનુભવી સંત પુરુષ પાસેથી ઉપદેશ સમજવાનું કહે છે. હવે જગતમાં જ્ઞાન મેળવવાના ઘણા માધ્યમો અને જ્ઞાનના પ્રકારો પણ ઘણા, પણ મુખ્ય રીતે જોઈએ તો 3 પ્રકારનું જ્ઞાન છે. એક તો વાંચનનું જ્ઞાન કે જે પુસ્તકો વાંચીને મેળવી શકાય, બીજું વિચારોનું જ્ઞાન, અને ત્રીજું અનુભવનું જ્ઞાન. હવે એમાં પુસ્તકોમાંથી વાંચેલું જ્ઞાન મર્યાદિત છે. વિચારોથી મળેલું જ્ઞાન એનાથી થોડુંક ઊંડું છે, પરંતુ નિજ અનુભવનું જ્ઞાન જે છે ને એ સત્ય છે. અને એટલે સંતો કહે છે કે નિજ અનુભવ વિના આત્મા સમજાતો નથી. અને આ ભજનનો આરંભ પણ એ વાતથી જ થાય છે. પહેલી કડીમાં કીધું ને કે અનુભવ્યાનો ઉપદેશ સમજો સમજાશે. તો અહીં અનુભવ્યા એટલે જેણે આત્માનો સીધો અનુભવ થયો છે એવા સંતનો ઉપદેશ જો હાસા હૃદયથી સમજવામાં આવે તો અજ્ઞાનનું આવરણ દૂર થાય અને આત્માનો અનુભવ થાય. જે બ્રહ્મજ્ઞાની પુરુષો છે, મહાપુરુષો છે, તે અનુભવ્યા છે. તેમનો ઉપદેશ સમજો તો સમજાય તેવો છે. જેને કોઈ પણ પ્રકારનું આવરણ આડું ન આવતું હોય તેને આત્મા ઓળખાય છે. એક પણ આવરણ હોય ત્યાં સુધી આત્માની ઓળખ થતી નથી. એના બદલે આપણે તો તનનું આવરણ, મનનું આવરણ, ધનનું આવરણ, નાત જાતનું આવરણ, વળી પાછું ધર્મ સંપ્રદાયનું આવરણ, સત્તા અને ડિગ્રીઓનું આવરણ, માન અપમાન, સૂક્ષ્મ અહંકારનું આવરણ, આવા અનેક આવરણ છે. આમાંથી એક પણ આવરણ જેને બાધારૂપ બનતું ન હોય તે આત્માને ઓળખવા માટે અધિકારી કહેવાય. અને આ આવરણો દૂર કર્યા વિના આત્માની અનુભૂતિ થતી નથી. પણ અનુભવ સંતનો ઉપદેશ, અનુભવી સંતનો ઉપદેશ જો સાચી રીતે સમજાય તો અજ્ઞાનનું આવરણ દૂર થઈ જાય અને આત્મા ઓળખાય. એવું નિરાત મહારાજ આ પહેલી કડીમાં આપણને સમજાવે છે. હવે બીજી કડીમાં નિરાત મહારાજ શું કહે છે કે દેહ રહિત દ્રશ્યામાં આવે, જેમ પ્રતિબિંબ પાણી મારે, બિંબ બાજ પણ પરખ પાણીએ, એમ દર્શે વાણીમાં સમજો અનુભવ્યાનો ઉપદેશ સમજાય છે.
હવે આ ભજનની બીજી કડીમાં નિરાંત મહારાજ એવું કહે છે કે દેહાધ્યાસ મટે છે ત્યારે દેહ રહિત જે તત્વ છે તે દ્રશ્યમાં આવે છે. જેમ પાણી શુદ્ધ હોય અને વળી પાછું સ્થિર હોય તો પોતાનું પ્રતિબિંબ પાણીમાં દેખાય છે, તેમ જેનું અંતકરણ શુદ્ધ હોય છે અને તન મનની સ્થિરતા હોય છે ને તેને આત્માની અનુભૂતિ થાય છે. દર્પણ એટલે કે અરીસો શુદ્ધ હોય તો પોતાનું મોઢું દેખાય, પણ જો અરીસા ઉપર ધૂળ ચડી ગઈ હોય તો દેખાતું નથી. જો અરીસા ઉપરની શેપટ દૂર કરો તો મોઢું દેખાય. એમ આત્મ અનુભૂતિ માટે જીવનમાં પહેલાં તમામ આવરણો દૂર કરવા જોઈએ. અંતકરણ શુદ્ધ હોય છે તેને પોતાનું સ્વરૂપ ઓળખાય છે. આ કડીમાં બે શબ્દો ખૂબ સમજવાના છે, મહત્વના છે, બિંબ અને પ્રતિબિંબ. તો આ બે શબ્દોને આધ્યાત્મિક રીતે સમજીએ તો જેમ પાણીમાં કે અરીસામાં દેખાતો ચહેરો હાસો નથી પણ માત્ર પ્રતિબિંબ છે, એમ આ જગત પણ મૂળ સત્ય નથી પણ જગત એ આત્માનું પ્રતિબિંબ છે. બિંબ બહાર છે છતાં તેનું પ્રતિબિંબ પાણીમાં દેખાય છે. એમ સદગુરુ વચનોથી સત્સંગરૂપી દર્પણથી પોતાનું નિજ સ્વરૂપ સમજાય છે. સદગુરુ શાન આપે છે અને એ શાનથી સ્વરૂપની અનુભૂતિ થાય છે. હવે ત્રીજી કડીમાં નિરાંત મહારાજ આગળ શું કહે છે કે સર્વની માહીને સર્વથી ન્યારો, સર્વનો પ્રેરક પોતે, અળગો ને વળગ્યો સહુમાં સળગો, દર્શે આપ ઉદ્યોતે, સમજો અનુભવ્યાનો ઉપદેશ સમજાય છે. ભજનની આ ત્રીજી કડીમાં પરમ તત્વની વ્યાપકતાની વાત કરી છે અને આગળ કીધું એમ કે બધા આવરણ નીકળી ગયા હોય તો તમારું આત્મ સ્વરૂપ પણ એવું જ છે કે સર્વની માહી એટલે કે સર્વમાં છે અને સર્વેથી ન્યારું એટલે કે સર્વથી અલગ પણ છે અને તે સર્વને ચલાવનાર છે. એટલે કે પરમાત્મા દરેકમાં રહેલો છે પણ કોઈથી બંધાયેલો નથી અને સર્વને ચલાવનાર શક્તિરૂપ છે. જેમ કે વીજળી દરેક યંત્રમાં છે પણ યંત્ર નથી અને તેના થકી બધા યંત્રો ચાલે છે. જેમ કે પાવર પંખાની અંદર પણ છે અને પંખાથી ન્યારો પણ છે અને બધા સાધનો પાછો ચલાવે છે. તેમ પોતે બહાર ભીતર સભર સમરસ ભરેલો છે. સર્વનો પ્રેરક પોતે છે છતાં આ બધી તેની છે. તેની સત્તાથી આંખ દેખે છે, કાન સાંભળે છે, તેમ તમામ ઇન્દ્રિયોના બધા વ્યવહારો, પ્રાણોના વ્યવહારો એ બધું તેની સત્તાથી થઈ રહ્યું છે. આમ પરમાત્મા સર્વવ્યાપી છે અને સર્વથી અસંગ છે અને તેની સત્તાથી બધા વ્યવહારો થાય છે અને પોતાના પ્રકાશે પોતે ઓળખાય છે. પોતાને પોતે જ જાણી શકે છે, તેને પ્રકૃતિ જાણી શકતી નથી. અને એટલે એક સાખીમાં કીધું કે વાણી પાણી ખાણી નવ પહોંચે, ના પહોંચે પ્રકૃતિ પારા, પાંચ તત્વ નહીં નહીં હૈ બુદ્ધિ વિશ્વિલાસા, સંતો ऐसा देश हमारा. હવે ચોથી કડીમાં નિરાંત મહારાજ આગળ શું કહે છે કે સ્થૂળ સૂક્ષ્મને કારણ કહીએ, મહાકારણને મેલી રે, કેવલ પદને કોઈ એક જાણે, વિશ્વ નામની વેલી, સમજો અનુભવ્યાનો ઉપદેશ સમજાય છે. ભજનની આ ચોથી કડીમાં ચાર શરીરનું રહસ્ય સમજાયું છે. સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણ, આ ચાર દેહ છે. સ્થૂળ શરીર એટલે આ દેખાતું શરીર, આંખથી જે દેખાય છે તે શરીર, હાડકા માંસ લોહીથી બનેલું.
અને સૂક્ષ્મ શરીર જે દેખાતું નથી પણ અનુભવાય છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ સૂક્ષ્મ શરીરમાં આવે. સ્વપ્ન અવસ્થામાં સ્થૂળ શરીર સૂતું હોય પણ સૂક્ષ્મ શરીર કામ કરે છે. ત્રીજું કારણ શરીર. તો પૂર્વના સંસ્કાર, વાસનાઓ, અજ્ઞાન આ બધું કારણ શરીરમાં આવે છે. ફરી જન્મ લેવાનું કારણ જેમ બીજમાં આખું વૃક્ષ છુપાયેલું હોય છે એમ કારણ શરીરમાં આખું જીવન છુપાયેલું હોય છે. હવે ચોથું મહાકારણ. તો મહાકારણ એટલે મૂળ અજ્ઞાન, અવિદ્યા. આ અજ્ઞાનના કારણે બાકીના 3 શરીર ઊભા થાય છે. ટૂંકમાં કહેવું હોય તો માયાનો મૂળ પડદો, માયાનું મૂળ. આ સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ આ 4 દેહ છે અને આ 4 દેહોની પર છે તે કેવલ પદ છે અને તે કેવલ પદને જાણવાનું છે. જ્યાં કોઈ પણ શરીર, મન, માયા, અજ્ઞાન એવું કશું નથી. એ છે આત્મ સ્વરૂપ. સકળ વિશ્વ તેના આધારે છે અને પોતે નિરાધાર છે અને તે નિરાધારને આધારે વિશ્વનો વેલો છે. કેવલ પદ એટલે શુદ્ધ આત્મા. અને આગળ જણાવ્યા એ સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ આ 4 આવરણ તૂટે ત્યારે જે સ્થિતિ આવે ને તેને કેવલ પદ કહેશે. અને તે આગળ કીધું એમ શુદ્ધ આત્માની અવસ્થા છે. હવે 5મી કડીમાં નિરાંત મહારાજ આગળ શું કહે છે? બોલે તે બોલ્યામાં નહીં, દર્શી નહીં દ્રશ્યામાં, ચાલે તે ચાલ્યામાં નહીં, પરશી નહીં પરસ્યામાં, સમજો અનુભવ્યાનો ઉપદેશ સમજાય છે. બોલે છે પણ બોલનાર નથી, દેખે છે પણ એ દૃશ્યમાં આવે નહીં, ચાલે તે ચાલ્યામાં આવે નહીં. ટૂંકમાં બોલતો નથી, ચાલતો નથી, સ્પર્શતો નથી, પણ આ બધાનો સાક્ષી છે. કેવી રીતે? તો કે જેમ ફિલ્મનો પડદો, એ પડદો ફિલ્મના બધા દ્રશ્યો બતાવે પણ એમાં પોતે કાંઈ ન કરે, પોતે અકર્તા રહે. એવું આત્મ સ્વરૂપ છે. આ આત્મ સ્વરૂપને જાણવાનું છે. પોતામાં પ્રભુ જોને પ્રગટ દીછે, હરદમ દિયે છે હોંકારો, ગમ વિનાના કરે ગુલામી, કેમ કરી મળે મુક્તિનો આરો. હવે છેલ્લી કડીમાં નિરાંત મહારાજ આગળ શું કહે છે કે તન તેનું તે તો તન નાહી, એ અનુભવનો આચેરે, નિરાત નરખો જીવન મુક્ત છે, બંધન સર્વે જાચે, સમજો અનુભવ્યાનો ઉપદેશ સમજાય છે. તન તેનું કહેવાય પણ તે તન નથી, કે અનુભવથી જે ઓળખાય છે. નિરાંત મહારાજ કહે છે કે જે પરમ તત્વને જાણે છે તે જીવન મુક્ત છે. કેવલ પદને જાણવાથી તેના સર્વે બંધનો છૂટી જાય છે અને જીવન મુક્ત સ્થિતિ આવે છે. તો આ અનુભવ્યા સંત મહાપુરુષનો ઉપદેશ છે અને એ જો પૂર્ણ પ્રેમથી, પૂર્ણ જિજ્ઞાસાથી, પૂર્ણ વૈરાગથી સમજજો તો સમજાય છે. આ શરીર પણ પોતાનું નથી. જેને જેને અનુભવ થાય છે કે હું શરીર નથી, હું આત્મા છું, તે જીવન મુક્તિ બની જાય છે. જીવનના બંધનનું મૂળ દેહ ભાવ છે. પણ જ્યારે સમજાય કે હું શરીર નથી, હું ચેતન આત્મા છું, ત્યારે જન્મ મરણના બંધન તૂટે છે અને જીવન મુક્તિ મળે છે. જેને અનુભવ થઈ જાય છે કે હું શરીર નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, હું તો ચેતન આત્મા છું, તે જીવતા જીવ મુક્ત બની જાય છે અને તેને જીવન મુક્તિ કહે છે. આ ભજનમાં નિરાંત મહારાજ આવું આપણને સમજાવી જાય છે. સદગુરુ મહારાજની જય, નિરાંત મહારાજની જય.